હેલો 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 વીએનએસયુ ના બીકોમ ના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જોયા છે એફવાય બીકોમ સેમ 1 એકાઉન્ટ અને સ્ટેટનું દરેક ચેપ્ટરનું સંપૂર્ણ સિલેબસનું જ્ઞાન પરીક્ષા લક્ષી, બીજું બધું કંઈ નથી. પરીક્ષા લક્ષી તૈયારી છે આપણી. કારણ કે કોલેજમાં ભણાવે છે દરેક ચેપ્ટરમાં શું આવે છે એટલે આપણે ચર્ચા દાખલાની કરીએ છીએ જે પરીક્ષામાં આવવાના છે. અને એ પણ ક્યારે તમને થિયરી આવડતા આવડવાનું છે, પણ થિયરીમાં મરી મસાલા વધારો છે એટલે આપણે દાખલા સહિત જે પણ થિયરી આ બધી સમજી લેશું. આપણે આજે જોવાના છે તમારું આંકડા શાસ્ત્ર. એફવાય બીકોમ સેમ 1 માં જે આંકડા શાસ્ત્રનું નામ છે અંગ્રેજીમાં જે મેં લખેલું છે, મને વાંચતા નથી આવડતું અંગ્રેજી, એટલે તમારા પર મેં છોડેલું છે. વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર એવું મિનિંગ થતો છે ગુજરાતીમાં. અંગ્રેજીમાં નામ મને પણ ખબર ન, તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો એનું શું ઉચ્ચારણ થાય છે વોઇસ રેકોર્ડ કરીને. ઓકે, તો તમને પેપરમાં આ રીતના લખીને આપવાના છે કે વર્ણનાત્મક અર્થશાસ્ત્ર ડિસ્ક્રિપ્ટિવ એટલે ડિસ્ક્રિપ્ટિવ સ્ટેટિસ્ટિક એનો મિનિંગ થવાનો છે, જે ગુજરાતીમાં વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર કહેવાય છે. કેટલા ચેપ્ટર છે તે પહેલા ધોરણ 12માં તમે જે શીખીને આવ્યા છો, 12 ને 11માં પહેલા જે 4 ચેપ્ટર છે એનું આખું પિક્ચર તમને ફરી પાછું ભણવા આપી દીધું. હા હે નહીં, હા એ તમને ફરી પાછું ભણવા આપ્યું, પણ થોડું હાઈ લેવલનું છે. કેવું છે તો આપણે જોશું. આપણા ચેપ્ટર છે તેના તે જ છે. 11માની બુક લઈ આવજો. આંકડાશાસ્ત્રની તે જ ચેપ્ટર છે. પ્રસારમાન છે, મધ્યસ્થીના માપ છે, માહિતીનું વર્ગીકરણ એકત્રીકરણ 5-5 માર્કનું છે. બાકી આ 40 માર્કનું પિક્ચર તો આ જ છે પૂરેપૂરું. બે ચેપ્ટર કરો 40 માર્ક તો એ થઈ ગયા ને. પાસ થવાનું 18 માર્કે 50માંથી, એમ જ પાસ થઈ જવાના છો. સારામાં સારા માર્ક માટેનો સૌથી મોટો સ્કોપ છે. આપણે મધ્ય સ્થિતિના માપમાં આપણે મધ્યકના દાખલાઓ જોયા છે, બાકીનું પિક્ચર હજુ બાકી જ છે. આજે આપણે ચર્ચા કરવાની છે પ્રસારમાનનું. તો પ્રસારમાનની આપણે શરૂઆત કરીએ. તો પ્રસારમાનમાં આપણે જે અભ્યાસ કરવાના છે એક તો વિસ્તાર, જેને આપણે આરથી ઓળખીએ છીએ, અને એનો ભાઈ સાપેક્ષ માપ નિરપેક્ષ માપ યાદ છે ને, વિસ્તારાંક. ચતુર્થક વિચલન એટલે તમારો ક્યુડી અને વિચલનાંક. પ્રમાણિત વિચલન જેને એસ કહેતા હતા. અહીંયા તમને કોલેજમાં વીએનએસયુમાં બે પ્રકારની બુક તમને જોવા મળે, એક પોપ્યુલરની અને બીજું બીએસઆ પ્રકાશન. તો કોઈ જગ્યાએ એસ તો કોઈ જગ્યાએ આને કહેવાય સિગ્મા. શું કહેવાય? સિગ્મા. આ તમારું સિગ્મા જ છે. ન લખવાનો પણ અડધો જ છે. યાદ રહેશે? બે માંથી કોઈ પણ ઉલ્લેખ કરી શકે, તમને ખબર હોવી જોઈએ. સરેરાશ વિચલન એટલે એમડી. તમે જે ધોરણ 11માં શીખીને આવ્યા એ બધું મધ્યકના આધારે હતું. હવે આપણે મધ્યસ્થ અને બહુલકના આધારે પણ શીખવાના છે. ત્યાર પછી ચલનાંક, મિશ્ર પ્રમાણિત વિચલન અને વિચલનાંક, આટલું મોટું સૂત્ર આવે. અને પ્લસ એ ચેપ્ટરમાં જે પણ થિયરી આવે તે ફાયદા મર્યાદા નહીં, એ તમને ગુણ અને દોષ આપશે. શું ગુણ અને દોષ જણાવો. તો આટલો અભ્યાસ કરવાના છે. હવે તમને ચેપ્ટર નંબર 3માં કાં તો 2માં ખબર પડે કે વર્ગીકૃત અને અવર્ગીકૃત માહિતી કોને કહેવાય. ની સમજ પડી હોય તો આપણે આજે શોર્ટકટ સમજવાના છે. જે પ્રકારે માહિતી આપે તે પ્રમાણે દાખલા કેવી રીતના સેટ કરવાના આપણે બધું શીખવાના છે. તો આપણે શરૂઆત કરીએ પહેલા દાખલાથી. નીચેની માહિતી પરથી વિસ્તાર અને વિસ્તારાંક શોધો.
તમને પ્રાપ્તાંકો પંદર, 12, 20, 48, 50 આપ્યા છે. તો તમને આ રીતના દાખલા આપે ને કે વિસ્તાર શોધો અને વિસ્તારાંક શોધો. તો વિસ્તારનું સૂત્ર શું આવે આપણે લખ્યું નથી, પણ આપણે સીધું દાખલામાં સમજી લેવાનું છે, એટલે આપણે ઘડામણ નથી કરી. વિસ્તારનું જે સૂત્ર આવે h માઇનસ એલ. હા, એવું નહીં કે xh માઇનસ xl, માત્ર h માઇનસ એલ. હવે h કોને કહેવાય? તો h એટલે આપેલા અવલોકનમાં મોટા મોટી કિંમત. તો આપેલા અવલોકનમાં સૌથી મોટી કિંમત કઈ છે? તો દેખાય બધાને 50. તો h ની કિંમત થવાની 50. સૌથી નાની કિંમત કેટલી આપી છે? 12. તો લલ્લુભાઈ કેટલા થવાના? 12. હાઈએસ્ટ એન્ડ લોએસ્ટ વેલ્યુ લખવાની છે 50 માઇનસ 12. તો વિસ્તાર એટલે આર કહેવાય. તમારા આન્સર કેટલા આવે? 38. આ માત્ર અવલોકન આપે ત્યારે રીતના ઘડામણ કરવાની છે. સમજાયું? આ સરળ વસ્તુ હતું ને. મહત્તમ કિંમત લઘુત્તમ કિંમત શોધો. ત્યાર પછી વિસ્તારાંક. સૂત્ર કોઈને જ નહીં પૂછવા જવાનું. આર છેદમાં આર નું સૂત્ર લખવાનું. શું કીધું મેં? વિસ્તારાંકમાં આર નું લખવાનું સૂત્ર આર છેદમાં આરમાં જે વચ્ચે માઇનસ છે એને કરી દેવાનું પ્લસ. તો આર નો જવાબ તમારી પર 38 છે, છેદમાં 50 વત્તા 12. 38 ભાગ્યા 62. કેલ્સી કાઢજો. 38 ભાગ્યા 62. તો 0.6129. તમારો આન્સર 0.6129 આવવાનો છે. કેટલા આવે? 6129. વચ્ચે પોઈન્ટ દેખાવું જોઈએ. તો આવું તમને 2 માર્કમાં પૂછાય. શા પૂછાય? 2 માર્કમાં. હવે આ જ માહિતી પરથી આપણે બહુ બધું ગણી શકીએ. ચલનાંક પણ ગણાય, શું ગણાય છે બધું ગણી શકીએ. પણ શીખવાનું એ છે કે વિસ્તાર કોને કહેવાય અને વિસ્તારાંક કોને કહેવાય, સિમ્બોલ શું છે, h માઇનસ એલ માં h કોને કહેવાય, એલ કોને કહેવાય, આ ખબર પડવી જોઈએ. આ એક માત્ર એક્ઝામ્પલ હતું. હવે આપણે એક્ઝામ્પલ એવા જોવાના છે કે જ્યાં માત્ર અવલોકન આપ્યા અને બધું જ પૂછ્યું હોય. જોઈએ દાખલા આપણે એવો. નીચેની માહિતી પરથી ખાલી જગ્યા શોધો. પ્રાપ્તાંકો આપણને આપેલા છે 20, 30, 70, 50 અને 10. પછી બસ. હવે નીચેની માહિતી પરથી આપણે પહેલા તો વિસ્તાર શોધતા શીખીએ અને વિસ્તારાંક. વિસ્તાર અને વિસ્તારાંક શોધવાના છે. તો કેવી રીતના ગણાય છે? તો વિસ્તાર માટે હા વિડીયો પૂરેપૂરો જો, આખો ચેપ્ટર કન્સેપ્ટ થવાનું જ છે. ભાગતા નહીં કે સાહેબ હમણાં વિસ્તાર ભણાવ્યો પાછો લઈ આવ્યા. થોડીક વાર ધીરજ રાખો. જબરજસ્ત પિક્ચર આવવાનું છે. દાખલા જે પણ લેક્ચરમાં આવશે એનાથી વિશેષ દાખલો પરીક્ષામાં નહીં આવું ગેરંટી આપું. નહીં આવે તો ગેરંટી કાર્ડ તમને ફ્રીમાં આપવામાં આવશે. વિસ્તાર ને વિસ્તારાંક શોધો. આ તમે ગણી શકે તેવો દાખલો છે, તો પણ આપણે ગણી નાખીએ થોડું ઝડપથી. વિસ્તાર h માઇનસ એલ, મહત્તમ કિંમત 70 છે. મહત્તમ કિંમત 70, લઘુત્તમ કિંમત 10. તો 60. વિસ્તારાંક
આર નું સૂત્ર છેદમાં પ્લસથી લખવાનું, 60 છેદમાં 70 વત્તા 10, 60 ભાગ્યા 80, કેટલા આન્સર આવે જો 0.75. આવડી જાય પછી તો ફટાફટ કામ થઈ જવાનું છે. કેટલા 0.75 આન્સર આવવાનો છે. હવે આ જે દાખલો છે એમાં આપણે સરેરાશ વિચલન શું શીખવાના છે? સરેરાશ વિચલન અને વિચલનાંક. હવે સરેરાશ વિચલનને શું કહેવાય? તો સરેરાશ વિચલનને એમડી કહેવાય. શું કહેવાય? એમડી. સૂત્ર શું આવે એ આપણે આપેલા પ્રશ્ન પરથી નક્કી કરશું. આપણને પ્રાપ્તાંકો આપ્યા છે તો પ્રાપ્તાંકોને એક્સ કહેવાય. 20, 30, 70, 50 અને 10. 5 અવલોકનો છે. સાઈડ પર n બરાબર 5 લખવાનું ભૂલતા નહીં. સરવાળો કરો તો થવાના કેટલા છે? 50 ને 50 100, 180. તો સૌપ્રથમ તમારે ઘડામણ કરવાની x બારની. સિગ્મા x છેદમાં n 180 ભાગ્યા 5 કેટલા થવાના છે? 36. ગણી જોજો. 180 ભાગ્યા 5 તમારા આન્સર 36 આવવાનો છે. અવલોકન આપેલા છે. અવલોકનનો સરવાળો કરો અને x બાર શોધવાનો. જો નોટ છે એટલે ફટાફટ લખો સિગ્મા x છેદમાં n. સરેરાશ વિચલનમાં પહેલા x બાર શોધવાનો, ત્યાર પછી માનાંકમાં x ઓછા x બારનું ખાનું તૈયાર કરવાનું. હવે આપણે ચર્ચા કરી છે કે સરેરાશ વિચલન કાં તો મધ્યકના આધારે આવે, મધ્યસ્થ બહુલક. આપણે હાલમાં મધ્યકના આધારે ગણવાના છે. કોના આધારે? મધ્યકના આધારે. કયું ખાનું બનાવવાનું? બાજુમાં માનાંકમાં x ઓછા x બાર. x બારનો જવાબ તમારો 36 છે. કેટલો? 36. તો અહીંયા તમારે અવલોકન જોવાનું કેટલું છે? 20. 20 ઓછા 36 માઇનસ તોડાવે પણ આપણે બધા જવાબ પ્લસમાં લખવાનો, માનાંક છે એટલે. 30 ઓછા 36 એટલે 6. 70 ઓછા 36 એટલે 30 ને 34 થવાના. ત્યાર પછી 50 ઓછા 36 14 અને 26. માનાંકની બહાર બધા જ પિક્ચર પ્લસમાં એટલે પ્લસમાં લખેલા છે. સરવાળો કરીએ 16 વત્તા 6 વત્તા 34 વત્તા 14 વત્તા 26 તો તમારા આન્સર 96 થવાનો છે. ગણી જોજો. સરવાળા 2 વખત કરી જોવાના. 2 ધ્યાનમાં હોય મારી જેમ તો પછી તમારી ભૂલ નહીં થાય. સરેરાશ વિચલનને એમડી કહેવાય. સૂત્ર કોઈને જ પૂછવા નહીં જવાનું. છેલ્લું ખાનું જે છે આપણે જે બનાવેલું છે માનાંક x ઓછા x બાર, એની આગળ માત્ર સિગ્મા લગાડવાનો છેદમાં n. તો 96 ભાગ્યા n નો જવાબ છે 5. તો 96 ભાગ્યા 5 કરો તો તમારો જવાબ 19.2 આવે. આ માત્ર એક્ઝામ્પલ છે સમજૂતી માટે. હજુ આપણે પિક્ચર જે બાકી છે એટલે વિડીયોને પૂરેપૂરો જોવો. ટ્રેલર ચાલતું છે એમ કે તો સમજો આ ચેપ્ટરનું. પછી આપણે એમાં એન્ટિક દાખલાઓ લાવવાના છે જે પરીક્ષામાં પૂછાઈ ગયા છે, કેવા આવી શકે છે એ બધાની ચર્ચા કરવાના છે. પણ આ ટ્રેલર જોતા ભાગતા કશે નહીં. ત્યાર પછી સરેરાશ વિચલનાંક, એનું પણ સૂત્ર કોઈને નહીં પૂછવા જવાનું. ઉપર જે ગણતરી કરી એમડી, કોની ગણતરી કરી? એમડી. એના છેદમાં તમારો પહેલો જવાબ x બારનો 19.2 ભાગ્યા 36 તો તમારા આન્સર 0.5333. કેટલો? 0.5333. આ નમૂનાના દાખલા છે તમારા જાણકારી માટે કે સરેરાશ વિચલન કેવી રીતના ગણાય. તો તમને માત્ર અવલોકનો આપે,
તો તમારે અવલોકનનો સરવાળો કરવાનો, એક્સ બાર શોધવાનો, બાજુમાં ખાનું બનાવવાનું, માનાંકમાં એક્સ ઓછા એક્સ બાર, માનાંકની બાર બધા જ પિક્ચર પ્લસમાં આવે એટલે 20 ઓછા 36 કરતા -16 કેલ્શિયમ ભલે આવે, લખવાનું બધું પ્લસમાં જ. સરેરાશ વિચલનને એમડી કહેવાય. સૂત્રની આગળ માત્ર સિગ્મા લગાડી દેવાનું, કા જે ખાનું છેલ્લે સેટ કરે તેની આગળ સિગ્મા માનાંકમાં એક્સ ઓછા એક્સ બાર છેદમાં એન, અને વિચલનાંક તો એમડી ના છેદમાં એક્સ બાર ગુણ્યા 100 નહીં આવે, જેટલું આવે એટલું જ એમડી છેદમાં એની ઉપરનો જવાબ. યાદ રહેશે આ? તો આ દાખલો કોનો હતો? સરેરાશ વિચલનનો. હવે કેટલાકને પ્રશ્ન એવા બધા થાય કે તમે જે ભણો છે શા માટે ભણો છો, કાં કામ લાગવાનું છે આ બધું? તો એના માટે પણ ઘણા બધા જવાબ તમારી માટે છે. એમાં પહેલો પ્રશ્ન, ઘણો તેને એવો પ્રશ્ન થાય કે મારે ભવિષ્ય ક્યાં બનાવવું? તો હું જેટલા પણ વિદ્યાર્થી મને પણ કોઈ પ્રશ્ન પૂછે કે મારું કરિયર ક્યાં બનાવી શકાય અથવા શું મારાથી કરી શકાય, તો પહેલો પ્રશ્ન એ પૂછું કે તને કઈ વસ્તુમાં રસ છે કે જેમાં તને મજા આવતી હોય? તો બધાને કોઈ કઈ વસ્તુમાં તો મજા આવે, કોઈને ક્રિકેટ રમવા મજા આવે, કોઈને ચેસ રમવા મજા આવે, આ રમતની વાત થઈ. હવે કલાની વાત કરીએ તો કોઈ નાચવામાં, કોઈને કૂદવામાં, કોઈને ખાવા પીવામાં મજા આવતી હોય. દરેક ક્ષેત્રમાં, કોઈ પણ ક્ષેત્રમાં એકાદ વ્યક્તિ તો પોતાનું હોય જ, પોતાની ઈચ્છા ધરાવતું. તો મેં તો માને કે તમને જે વસ્તુમાં રસ છે એ વસ્તુમાં તમારે મહેનત કરવાની ચાલુ કરવાની, અને એમાંથી તમને 3 વસ્તુ મળવી જોઈએ. તમને જે ક્ષેત્રમાં મજા આવતી છે એક ક્ષેત્રમાં તમને એક તો મજા આવી જોઈએ, બીજું પૈસા આવવું જોઈએ, અને તમે જિંદગીમાં જ્યાં સુધી ન મરો ત્યાં સુધી તમને એ વિષયમાં કંટાળો નહીં આવવો જોઈએ. તો જ તમારે તે ક્ષેત્રમાં તમારું કરિયર બનાવવાનું, જેમાં મજા આવી જોઈએ, જીવન જીવવા માટે રૂપિયા પણ મળવા જોઈએ, અને તમે મરો ત્યાં સુધી તમને એમાં આળસ નહીં આવે. એક ક્ષેત્ર તમારે પસંદ કરવાનું કરિયર માટે. યાદ રાખજો, આ કરિયરનું સૌથી મોટું ગાઈડન્સ છે. 3 સ્ટેપ યાદ રાખજો. કયા? એક તો મજા આવી જોઈએ જિંદગી પર, બીજું કે એમાં પૈસા મળવા જોઈએ, અને એ વસ્તુઓ છે કે જીવનમાં એ લાંબો સમય ટકે. પછી તમે તો નક્કી કરો કે ભાઈ મારે તો સાહેબાન દુકાન ખોલી છે ને કાગળના ફોર્મ ભર્યા કરવા છે. એ 2-5 વર્ષમાં બધા પર કોમ્પ્યુટર લેપટોપ આવી જવાના છે, જાતે બધા ભરશે, એ ધંધા બંધ થવાના. જેમ કે કોલિંગ વાળા ડબલા તો યાદ છે ને બધાને? હા, કોલિંગ વાળા ડબલા, પીસીઓ, 1 રૂપિયા નાખો ને વાત કરો. એવું ઘણા બધા ધંધા જે બંધ થઈ ગયા છે. એટલે એવા ધંધા કરવાના કે જેનું ભવિષ્ય પણ હોય. એ પણ યાદ રાખજો, તમે જ્યાં કરિયર બનાવો તેનું ભવિષ્ય બિલકુલ નથી, તેવું નહીં થવું જોઈએ. આગળ જઈએ. તો હવે નીચેની માહિતી પરથી આપણે પ્રમાણિત વિચલન, શું પ્રમાણિત વિચલન અને વિચલનાંક શોધીએ. તો આપણને અવલોકન આપેલા, શું આપેલા છે? અવલોકનો. અવલોકનને શું કહેવાય? x 20 30 70 50 અને 10, n બરાબર 5. સરવાળો આપણી પર કેટલો હતો? 180. પ્રમાણિત વિચલનમાં પણ તમારે x બાર તો શોધવાનો જ છે. પ્રમાણિત વિચલન હોય કે સરેરાશ વિચલન, તમારે x બાર તો શોધવાનો જ છે. યાદ રાખજો. અવલોકનો આપે તો અવલોકનનો સરવાળો ભાગ્યા n કરવાનો છે. સરેરાશમાં માનાંકમાં ખાનું બનાવતા અહીંયા પ્રમાણિત વિચલનના ઘણા બધા સૂત્ર આપણે જોયા છે. યાદ છે? નથી યાદ? 11મા ધોરણની વાત કરું હું તો હવે આપણે શોર્ટકટ થોડું અપનાવવાના છે. બાજુમાં x નો વર્ગ કરી દઈએ અને આપણું સૂત્ર છે તે જોઈ લઈએ. પ્રમાણિત વિચલન એટલે s વર્ગમૂળમાં સિગ્મા x નો સ્ક્વેર છેદમાં n માઇનસ એક્સ બાર નો વર્ગ. આ આપણું સૂત્ર છે. માત્ર અવલોકન આપે ત્યારે વર્ગમૂળમાં સિગ્મા એક્સ નો સ્ક્વેર છેદમાં n માઇનસ એક્સ બાર નો વર્ગ. એક્સ નો સ્ક્વેર કરવો હોય તો પહેલો અવલોકન 20 છે, 20 નો વર્ગ 400, 30 નો 900, 4900, 2500 ને 10 નો વર્ગ 100. સરવાળો કેલ્સી દ્વારા કરી નાખવાનો.
ಮೂಳೆ ಅವಿಳತೆ ವಲಯನ್ಕು 400 પ્લસ 900 પ્લસ 4 900 પ્લસ 2500 વત્તા 100 8800 થવાના છે. આ એકદમ ટૂંકો રસ્તો છે. તમારે નહીં ડીમાં પડવાનું, નહીં યુમાં પડવાનું, કશે જ નહીં પડવાનું. કોના પ્રેમમાં પડવાનું? એક્સના વર્ગમાં. તમારે કોઈને એક્સ છે નથી ને? પ્રેમમાં પડવો તો એક્સના પ્રેમમાં પડવાનું, એટલે સીધો એક્સનો સ્ક્વેર કરી દેવાનો. યાદ રહેશે ને? પ્રેમમાં પડવાનું. કોના પ્રેમમાં પડવાનું? એક્સના. એને બાજુમાં એક્સનો સ્ક્વેર કરી દેવાનું. બહુ સારામાં સારો તમને રિઝલ્ટ જોવા મળશે એનું. તો સિગ્મા એક્સના વર્ગના આન્સર છે 8800. n 5 છે. એક્સ બારનો જવાબ 36, એનો વર્ગ કરવાનો. સૂત્ર આપણે સ્કીમ પાડેલી છે. જેવી માહિતી તેવું સૂત્ર એક્સ અને એક્સના વર્ગનું ખાનું બનાવેલું છે. તો શરૂઆત કરવાનું છેલ્લા ખાનાથી સિગ્મા એક્સ નો સ્ક્વેર છેદમાં n માઇનસ એક્સ બારનો વર્ગ. સૂત્રનું જુગાડ કરેલું છે. સૂત્રમાં હીરા જોડી દીધા છે. 8800 ભાગ્યા 5 1760 માઇનસ 36 નો વર્ગ 1296 1760 માઇનસ 1296 કરી દેવું તો વર્ગમૂળમાં 464. વર્ગમૂળનું બટન કાઢો. 464 પછી વર્ગનું બટન દબાઈ દેજો. તમારા આન્સર 21.5406 આવે. હવે પ્રમાણિત વિચલનને એસ પણ કહેવાય, સિગ્મા પણ કહેવાય. બંને વસ્તુનો તમારી પર નોલેજ હોવું જોઈએ. પ્રમાણિત વિચલનાંક. વિચલનાંક એટલે એસ ના છેદમાં એક્સ બાર 21.5406 ભાગ્યા 36 21.5406 ભાગ્યા 36 કરો તો 0.5984. આ તમારા આન્સર પ્રમાણિત વિચલનનો અને પ્રમાણિત વિચલનાંકનો. યાદ રહેશે? આ અઘરી વસ્તુ નથી, સહેલી વસ્તુ જ છે. પણ તમને માહિતી જોતાની સાથે સૂત્ર આવવું જોઈએ અને કઈ ઘડામણ છે, સરેરાશમાં શું કરવાનું અને પ્રમાણિતમાં શું કરવાનું, આ યાદ રહેવું જોઈએ. સરેરાશમાં માનાંકમાં ખાના આવે, આ બાજુમાં એક્સ નો સ્ક્વેર કરી દેવાનો. એક્સ બહુ સારી એટલે સીધો એક્સ નો વર્ગ કરી દેવાનો. હવે આપણે એના પરથી શું શીખીએ? આગળ ચતુર્થક શીખીએ. લખીએ આપણે ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન અને વિચલનાંક. આપણે વિસ્તાર પણ જોયો, સરેરાશ વિતરણ પણ જોયું, પ્રમાણિત પણ જોયું, અને હવે આપણે જોવાનું ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન એ મધ્યસ્થનો ભાઈ છે. અને મધ્યસ્થ એવું કે ભાઈ મારા તો પહેલા અવલોકન બધા ચડતા ક્રમમાં હોવા જોઈએ, તો આપણે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવીએ. અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા તો પહેલા 10 આવશે, ત્યાર પછી 20, 30, 50 અને 70. તો હવે ચતુર્થક વિચલનનું સૂત્ર ખબર છે? જોઈ લો પહેલા તો. ચતુર્થક વિચલન એટલે QD, Q3 માઇનસ Q1 છેદમાં 2 એનું સૂત્ર છે. તો તમારે Q1 પણ શોધવાનું છે અને Q3 પણ શોધવાનું છે. તો આપણે પહેલા Q1 લખીએ. અહીંયા Q1 બરાબર 1 કૌંસમાં n વત્તા 1 છેદમાં 4
માં અવલોકનની કિંમત આ બધું કઈ લખવાની જરૂર નથી. એન એટલે કેટલા અવલોકન છે? 5. તો 1 કૌંસમાં 5 વત્તા 1 છેદમાં 4. તો 5 ને 1 6, 6 ભાગ્યા 4 કરો. તો 6 ભાગ્યા 4 તમારો આન્સર 1.5 ગુણ્યા 1 કરો તો 1.5 જ થવાના છે. તો Q1 1.5 તમારી ઈચ્છા પૂરી કરી દે ભાઈ માં અવલોકનની કિંમત. તો 1.5 એટલે આની 1 કહેવાય, ની તો 2 કહેવાય. આ બે ની વચ્ચે છે. કોની વચ્ચે છે? આ બે ની વચ્ચે. તો 10 વત્તા 20 ભાગ્યા 2 કરી દેવાનું. શું કરી દેવાનું? 10 વત્તા 20 ભાગ્યા 2. તો તમારા આન્સર Q1 નો કેટલા આવે? 15. અહીંયા કુત્રી તો ખબર નહીં, પણ Q1 નો જવાબ 15 આવી ગયેલો છે. તમારે કુત્રી હજુ બાકી છે. Q3 નોટ કુત્રી. તે જ પ્રમાણે તમારે કુત્રી પણ ગણવાનું, બરાબર ને? હા, કુત્રી. Q1 માં 1 લખવાનું, Q3 માં 3 લખવાનું, કૌંસમાં તો એનું એ જ. n વત્તા 1 છેદમાં 4. તો n વત્તા 1 છેદમાં 4 નો આપણી પર જવાબ કેટલો છે? 1.5. તો આપણે સીધું કૌંસમાં લખી દઈએ 1.5. તો થવાના કેટલા? 3 ગુણ્યા 1.5 કરો, 15 45. 4.5. તો 4.5 માં અવલોકનની કિંમત એટલે કે ની ચોથું અવલોકન કહેવાય, ની પાંચમું બે ની વચ્ચે. તો ચોથું એટલે 50 વત્તા 70 ભાગ્યા 2. તો 50 વત્તા 70 ભાગ્યા 2 એટલે 120 ભાગ્યા પેલા 60. તમારો કુત્રીના આન્સર આવે કેટલો? 60. તો ચતુર્થક વિચરણ માટે આપણને બંને આન્સર મળી ગયેલા છે. Q3 60 અને Q1 15. તો 60 ઓછા 15 એટલે 45. 45 ભાગ્યા 2 એટલે 22.5. જો એક જ દાખલામાં આપણે બધું સમજી લીધું છે ને, એક જ દાખલો છે, બધું જ આપણને કે જતો છે. કેટલા આન્સર છે એનો? 22.5. ત્યાર પછી ચતુર્થક વિચલનાંક સૂત્ર ઉપર જેવું જ આવે, પણ એને બિચારાના છેદમાં પ્લસ થી લખવાનું. શાથી લખવાનું છે? પ્લસ થી. તો કિંમત આપણે મૂકી દઈએ. થોડીક આપણે કોરું પેજ લઈ આવીએ. Q3 માઇનસ Q1 છેદમાં લખવાનું એ સૂત્ર પણ પ્લસ થી લખવાનું. તમારો Q3 ના આન્સર તમે જોઈ શકો છો કેટલો છે? 60 અને 15 ને. 60 ઓછા 15 છેદમાં 60 વત્તા 15. તો 45 ના છેદમાં 75. કેલ્સી વાપરજો. 45 ભાગ્યા 75. તો તમારો જવાબ 0.6. કેટલા આન્સર આવે? 0.6. માત્ર અવલોકન આપે ત્યારે તમારે કયા પ્રકારની ઘડામણ કરવાની છે પ્રસારમાનના, એની આપણે ચર્ચા કરતા છે. વિડીયો ભલે 30 મિનિટનો થવાનો છે, પણ લેક્ચરમાંથી ભાગવા નથી. સમજ પડી? આ બધું જ ગણાઈ ગયું ને? હવે આ જ માહિતી પરથી આપણે ચલનાંક શોધીએ. શું શોધીએ? ચલનાંક. તો ચલનાંકનું જે સૂત્ર છે એ s ના છેદમાં x બાર ગુણ્યા 100 નું છે. સૂત્ર શું છે? s છેદમાં x બાર ગુણ્યા 100. s એટલે કોણ? પ્રમાણિત વિચલન. કોણ? પ્રમાણિત વિચલન. જે આપણે ગણેલું છે. કેટલું છે? 21.5406. આ જે પ્રમાણિત વિચલનાંક સૂત્ર છે એને આગળ માત્ર ગુણ્યા 100 લાગી ગયા. જોઈ શકો તમે. જો
તો કેટલા છે 21.5406 x બાર નો જવાબ 36 ગુણ્યા 100 આટલું જ છે. ખ્યાલ આવે? તમારું જે પિક્ચર છે એ આટલું જ છે. કેલ્સી વાપરો 21.5406 ભાગ્યા 36 ગુણ્યા 100. તો તમારો જે પ્રમાણિત વિચલનાંકનો જવાબ આવેલો એની આગળ માત્ર ગુણ્યા 100 લગાડી દેવાનું છે. આનાથી વિશેષ અઘરું નથી. પણ ચલનાંક પૂછે એટલે એસ પણ શોધવાનો અને એક્સ બાર પણ શોધવાનો. અહીં આપણે થોડો શોર્ટકટનો ઉપયોગ કર્યો શીખ્યા છે એટલે. તો અવલોકન આપે તો આ પ્રકારે આપણે ઘડામણ કરવાની છે. હવે દાખલા જે જોવાના છે એમાં શું આપશે? તો એમાં એ આપવાના છે કે અવલોકન પ્લસ આવૃત્તિ. ત્યારે કઈ રીતના ઘડામણ કરવાની એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. આ આપણો પહેલો લેક્ચર છે. આપણે એ પૂરો કરીએ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાની જવાબદારી તમારી. તાળી એકલા હાથે વાગતી જ નથી. લાઈવ ભણવું હોય તો તમારે મારે બંને મહેનત કરવી પડે. અને વિડીયોમાં તમને જો કોઈ પસંદ નહીં પડ્યું હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો સાહેબ ખબર પડતી નથી. ફરીવાર આપણે એક લેક્ચર એના પર બનાવીશું. ઓકે, ધન્યવાદ. સીતારામ.